હેલો મિત્રો, સ્વાગત છે તમારું સૌરાષ્ટ્ર બ્લોગરમાં. આજે આપણે કલરમાં છે બોલેરો. બોલેરો પિકઅપ મિત્રો આજે આપણે કલર કરવાનો છે, પણ પહેલાં આપણે એની કન્ડિશન જોઈ લઈએ. તો આમાં કાટ બહુ જ લાગેલો છે મિત્રો. જાણે કે એમ જોવો ને, આ એક પડતર ગાડી છે, એટલે પડતર ગાડીને આપણે કમ્પ્લીટ કરવાની છે. પડતર ગાડી હોવાથી આમાં કાટ બહુ જ લાગેલો છે, રસ્ટિંગ બહુ વધારે છે. તો પહેલાં તો આપણે આને કાટ કાઢવાનો છે, એટલે કે અથવા ગ્રાઇન્ડરથી અથવા સેન્ડ પેપર, જો કે ગ્રાઇન્ડર જ આપવું પડશે. તો પહેલાં આપણે એને ક્લીન કરી લઈએ ગ્રાઇન્ડરથી. એ કર્યા પછી મિત્રો આપણે આમાં શોલ્ડર ભરવાનું કામ કરીશું. તો ક્લીન થઈ ગઈ છે ને, આ સાથે આપણે મિત્રો આમાં શોલ્ડર પણ ભરી દીધી છે. અને પછી આપણે શોલ્ડર ભરાઈ જાય, જો કે શોલ્ડરનું કામ ચાલુ જ છે. શોલ્ડર ભરાઈ જાય એટલે આપણે આને ઘસીને પ્રાઇમર મારી દઈએ. તો પહેલાં તો આપણે એનું થોડા ઘણું જે અંદરનું કામ બાકી છે અને શોલ્ડર એ બધું ફાઇનલ કરી લઈએ. પછી આપણે કરીશું આમાં પ્રાઇમરનું કામ. તો શોલ્ડર જો કે બધી ઘસાઈ ગઈ છે ને થોડા ઘણું રેડિયમનું કામ બાકી છે, જે રેડિયમ સુનિલભાઈ કાઢે છે. તો આપણે શોલ્ડરનું કામ પતી ગયું છે, એટલે હવે કરીશું પ્રાઇમરનું કામ. તો પાછળના થોડા પટ્ટા અને આ તે રેડિયમ ટૂંકમાં બાકી છે, થોડું કાઢીને મારી દઈએ પ્રાઇમર. તો મિત્રો આપણે એમાં પ્રાઇમર તો મારી દીધું છે. હવે પ્રાઇમર લાગી ગયું એટલે આપણે આમાં ભરવાની છે લાપી. પ્રાઇમર મારી દીધા પછી ભરીશું લાપી. જો કે આપણે અમને ચેચીસનું કામ આ રીતે બતાવી દીધું છે. પ્રાઇમર માર્યું ત્યારે આ રીતે ચેચીસ મારી દીધી. ચેચીસમાં આપણે મારીએ છીએ મિત્રો ડમડમ, જે બ્લેક છે, પણ બ્લેક કલર આવે છે, જે કલર ટાઈપ જ આવે છે, ડામર ટાઈપ આવે ટૂંકમાં. અને આપણે આમાં લાપી ભરી દીધી મિત્રો, ત્યાં ટચિંગ જે હતું એમાં. પહેલાં શોલ્ડર ભરી હતી, પછી પ્રાઇમર માર્યા, પછી આપણે એમાં લાપી ભરી છે. હવે લાપીને ઘસવાની છે અથવા તો ધોવાની છે. એટલે આ લેકર લાપી છે, એટલે જાજા ભાગે તો આપણે આને ધોવાની જ હોય છે. પણ અમુક જગ્યાએ નાનું મોટું કામ હોય તો આપણે અને ખાલી સેન્ડ પેપરથી ઘસી નાખીએ તોય હાલે. એટલે હવે જો મિત્રો આપણે લાપી ધોઈ નાખી છે અને એક સાઈડ હજી બાકી છે, જો આ સુનિલભાઈ ધોવે છે. બાકી લાપી ધોવાનું કામ એ હમણાં પતી જાય. જાજુ નથી, હવે નીચેનો પટ્ટો બાકી છે જે સુનિલભાઈ ધોવે. હવે જ્યારે આનું કામ પતશે એટલે મિત્રો આપણે કરીશું કલર ચાલુ. તો આગળ મળીએ. તો મિત્રો આપણે આનો કલર ચાલુ કરી દીધો છે. કલર છે બોલેરો વ્હાઇટ, જે કમ્પ્લીટ જ આવે છે, બનાવવો નથી પડતો, તૈયાર જ આવે છે બોલેરો વ્હાઇટ. અને કલર છે મિત્રો પીયુ કલર. આપણે પહેલાં તો અંદરની સાઈડ બધે વ્હાઇટ કલર આવી રીતે મારી દઈએ. પછી મારીશું આપણે ટૂંકમાં અંદર તળિયામાં તો જો કે આપણે દર વખતે બ્લેક મારી છે, એમ બ્લેક જ મારશું. અને સાઈડમાં બધે વ્હાઇટ કલર મારીશું. મિત્રો એક સાઈડ તો લાગી ગઈ છે. જનરલી આપણે ડબલ કોટ કરીએ છીએ કલરમાં. દર વખતે ગમે ત્યાં અપ્લાય કરીએ આપણે ડબલ કોટ જ કરતા હોઈએ છીએ. અત્યારે સિંગલ કોટ છે અને આના પછી આપણે ડબલ કોટ આમાં કરીશું. ફાઇનલ રિઝલ્ટ જોવા તો મિત્રો બહુ મસ્ત છે, કારણ કે પીવું કલર છે. હમણાં થોડી જ વારમાં ફાઇનલ રિઝલ્ટ પણ તમને બતાવું. પહેલાં આપણે ફાઇનલી હરખો બધી સાઈડ કલર મારી લઈએ, પછી આગળ તમને બતાવું. તો મિત્રો આપણે અંદર તો જો કે ફાઇનલી કલર પૂરો થવા જેવો છે. પછી આપણે બારે મારીશું અને અંદર બહારનું બંને રિઝલ્ટ બતાવીશ. જો કે અંદરની સાઈડ આપણે આવે છે નીચે, એટલે કે તળિયામાં બ્લેક કલર મારીએ છીએ. એટલે હમણાં ફાઇનલ રિઝલ્ટ પણ તમને બતાવું. પહેલાં તો આપણે અંદરનું કામ બતાવી લઈએ. અંદરનું કામ હમણાં પતાય એટલે મિત્રો આપણે રિઝલ્ટ જોઈએ બહારનું. ટૂંકમાં શાઇનિંગ વગેરે પીવું કલર છે એટલે શાઇનિંગ સારી જ આવશે. હમણાં તમને રિઝલ્ટ બતાવું. પહેલાં તો આપણે અંદરનું ફાઇનલ કરી લઈએ. તો મિત્રો આપણે બહાર કલર ચાલુ કરી દીધો છે, બહારની સાઈડ. પહેલાં એકાદ ફાઇનલ કમ્પ્લીટ કરી લઈએ, પછી તમને ફાઇનલ રિઝલ્ટ પણ બતાવું. એટલે જોઈએ આગળ. પહેલાં તો કામ ચાલુ રાખીએ અને પછી તમને ફાઇનલ રિઝલ્ટ બતાવું. એટલે આગળ જોઈએ તો આનું જેમ કે આગળ પાછળના જે ગાર્ડ છે એ પણ બ્લેક આવે છે. અને
એક ઉપરનું જે કેરિયલ આવતું હોય છે, આપણે છાડલી જે કેરિયલ કહીએ ને, નાળા વગેરે રાખી તાલપત્રી, એ છે જે કે બ્લેક આવે છે. જોકે ગાડી દર વખતેની જેમ આપણે ખાલી ઉપરનું જે મારીએ છીએ જારી વગેરે એવી રીતે નથી, આમાં આખું ઠાઠું રાખેલું છે. નકર જનરલી ખાલી ઉપરની જે નવું બનાવેલું હોય ઉપરનો વાંચડો એ જ કલર કરતા હોય. તો મિત્રો કામ કલરનું એકદમ પતી ગયું છે અને અંદર એક કાળો કલર આપણે તળિયામાં ચાલુ કરી દીધો છે. અને બાકીમાં જો કે આગળ મેં તમને બતાવ્યું એમ કેરિયર, તો એ આગળનું આ કેરિયર છે અને અંદર જો કે આ કાળો કલર ચાલુ છે. એટલે ફાઇનલ રિઝલ્ટ જોજો મિત્રો, બહુ ગાડી મસ્ત લાગે, શાઇનિંગ વાઇનિંગ તમે જોઈ શકો. એટલે થોડી વારમાં તમને અમે ગાડીની ફૂલ વિડીયો પણ બતાવું. એમાં આપણે ચેચિસ કલર કરેલી છે અને અંદરની સાઈડ પણ બ્લેક આવે છે. અને બાકી તો તમે જુઓ મિત્રો, આગળ તમને ફાઇનલ આપણે એની વ્હીલ પ્લેટ જે આવે, વ્હીલ પ્લેટ ડીશ, આ એ આપણે કલર કરેલી છે. એટલે વ્હાઈટ ઇફેક્ટ થોડીક સારી આવે દેખાવ. એટલે આગળ તમને બતાવું તો અત્યારે તો જો કે આ બ્લેક કરેલું છે અને એમાં ડીશ ચડશે વ્હીલ પ્લેટ ઉપર, જે સેફ્ટી ડીશ શો માટે આપણે લગાવીએ એ પણ તમને બતાવું. બહુ મસ્ત લાગશે. આ એનું ફાઇનલ રિઝલ્ટ છે. કલરમાં જો કે નવા જૂના જેવો ડિફરન્સ લાગે છે, થોડોક આગળનો મોરો છે યલો અને આ એકદમ વ્હાઈટ લાગે છે, પણ એ નવા જૂનાનો જો કે પડતર ગાડી હોવાથી મેં તમને આગળ જણાવ્યું થોડુંક ડિફરન્સ દેખાય છે. પણ અંદર આપણે જેમ કે બ્લેક કલર મારીને સાઈડમાં બધી વ્હાઈટ ને બહુ મસ્ત ઇફેક્ટ આવે છે. ફાઇનલ લુક પણ હમણાં તમને બતાવું. ડીશ વગેરે જે લાગી છે પછી ગાડીનો લુક કંઈક અલગ જ આવે છે. બહુ મસ્ત ગાડી જોવો મિત્રો. હવે તમે છે ને ગાડી એકદમ નવા જેવું લુક આવે છે. કલર બહુ સારો થયો છે, પણ થોડોક વ્હાઇટનેસનું વધારે ઓલું દેખાય છે, એવું કે વ્હાઇટનેસ ઉપર કલર હોય, પણ બહુ મસ્ત લાગે છે. અને આપણે મિત્રો કોઈ પણ પ્રકારની ગાડી કલર કરવી હોય, આપણે મશીનરી ગાડી બધું જ કલર કરીએ છીએ, ઓલ ટાઈપ કલર વર્ક. એટલે જો કે આપણે આમાં કોન્ટેક નંબર આપેલો છે, કોન્ટેક કરી લેજો મિત્રો.